જો વાદળ કેટલું નીચે આવી ગયું છે. પવન સખીને પાખડા કેવી રીતના બતાય જવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વાડીમાં બી આવ્યા અને શનિવાર છે કા, અને કોયલનો મસ્ત મસ્ત અવાજ આવે છે જવો. ને ઉછન પપ્પા આપણે નિરીક્ષણ કરવા આવવું પડે જાગીને કા. હા, તો મારે અહીંથી ઓળિયા બતાવવા છે તમને. આપણે મરચીનું રોપાણ કર્યું છે મલ્ચિંગમાં લાવીને. તો મરચી છે ને અત્યારે ઘાવરિયું બી છે ને, તો એમાં તો કાંઈ ઘટે જ નહીં કા. મસ્ત મજાની શું છે કે આપણે નર્સરીમાંથી લાવેલા છે અને વચ્ચે ઓળિયો કર્યો છે પાંદડીનો ફેમિલી. એ ઉગી ગયો છે ફર્સ્ટ ક્લાસ. હાલો ત્યારે હજી શાકભાજી લાટ ઉતારવાની છે અને જવાનું છે આપણે બીજી વાડીએ કા. પણ આ વાડીમાં થોડુંક નિરીક્ષણ કરી લઈએ પછી જઈએ કા. હા, પછી ઓલી વાડીએ જઈએ ફેમિલી. ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ ભીંડાની ચોળીની પાસે કા. હા, એક નંબર ચોળી છે, મસ્ત મજાની છે. હા, અને જો ચોળીમાં છે ને ચોળી આવવા માંડી છે સરસ મજાની. આમાં કદાચ વિડીયામાં બતાતી હોય કે નહીં, બાકી ભીંડાની તે છે ને ફૂલ ખુલવા માંડ્યા છે અને મસ્ત મજાનો ભીંડો થઈ ગયો છે સરસ મજાનો કા. ફૂલ આવે એક નંબર. હા, ફૂલડા જવો એક નંબર. ચોળી આવવા જ મળી છે પણ. હા, અને આપણે છે ને ઘરનું બી રાખેલું છે કા. બી બહુ મસ્ત મજાની છે, પણ વરસાદ છે ને એટલે થોડી પીળી થઈ ગઈ એવું છે. હા, એ તો પાછી વાનમાં આવી જશે. ભીંડો કેમ છે ફેમિલી? આ છે આપણી રીંગણી. આપણે રીંગણીના ઘેરા છે ને અવારનવાર રોપતા જ રહી કા, અને રોપાણ કરતા જ રહી. બાકી ફેમિલી છે ને વરસાદ ન હોય ને પછી છે ને આ મેં ઉત્સવભાઈએ રોપાણ કર્યું હતું રીંગણીનું રોપનું, તો બહુ ઉજરો નથી એટલો તો આપણે જોશે, નકર વીડિયામાં જોશે ને એટલે તરત જ કહે કોક કે અમને થોડોક રોપ દેજો કા. ત્યાં વરસાદ આવી ગયો. અને ખેડૂતને તો એવું હોય ફેમિલી કે આપણે કામ ધાર્યું હોય એ ન થાય કા. બાકી વરસાદ આવે ને સારું ફેમિલી, પાણી થઈ જાય એટલે બધું આવી ગયું. આપણે વાળીએ અને ઉછન પપ્પા જો અહીંયા મને ઉતાર નાખી છે. આમાં છે ને આપણે ખાડા પડી ગયા પમદીન વિડીયામાં બતાવે એમ ને. કાલ વરસાદ હતો તો પાછું જુઓ તો છે ને એટલામાં ધોવાણ થાય. બાકી તો આપણે ઠેઠ વાડી સુધી વી આવીએ છીએ ગાડીમાં બેસી જવો. તો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીમાં, એન્ટર થઈ ગયા છીએ કા. ગાડી મેકી દીધી છે અને આપણે છે ને ગાડીમાં આવીને તોય બધા એમ કે શેઠાણીને તો ગાડીમાં જ જવું, પણ ગાડીમાં આવીને શેઠાણીને અહીં બેહવાનું હોય કા. હાલો ત્યારે. અને શેઠાણી શું કામ કે કઈ આગળ આપણે ફેમિલી પેલા ભારુડા નાના હતા ત્યારે દુકાન હતી કા. એટલે દુકાન હતી ને આપણે છે ને વાડી વિસ્તારની લાઈટ છે એટલે દુકાન હતી ને વાડી વિસ્તારની લાઈટ છે એટલે છે ને આઈસ્ક્રીમ ને એવું બધું ઓગળી જતું એટલે આપણે દુકાન બંધ કરી દીધી કા. નહીતર આપણે 5-6 વર્ષ દુકાન નહીં હકારી હોય. એટલે એ માટે એમ કે શેઠાણીને હાલીને નહીં જવા દેતા, અમુક ઈર્ષાળી હોય એમ કે કા. તો વાહે બેહીને આવીને અહીંયા ફેમિલી આપણે તમને જોતા હશો વિડીયા કે આપણે અહીંયા બેહી આવી, પણ અહીંયા કાંઈ બેહવાનું ન હોય, આપણે કામ કરવાનું હોય. એ તમને ખબર જ છે ફેમિલી. અને કહેવાવાળાને કહેવા જ દેવાનું કા. કાંઈ એનું જો પેટ્રોલ નથી બળતું, એની કાંઈ ગાડી ન હોય તો બિચારી એવું કીધા કરે. અને એવી અમુક જ છે કા. તો ચિંતા કરવાવાળી બિચારી ભલે કરતી ચિંતા ને, આપણે છે ને કોઈની ઈર્ષાય નહીં કરવાની અને ઈર્ષા કરે એને કરવા દેવાની. બાકી ફેમિલી આપણે છે ને કામ ઉપર ફોકસ દેવાનું કા. આપણે કામ કરવાનું. અને આમ જવો આપણે છે ને માતાજીનું નામ લઈએ એટલે કામમાં તો કાંઈ ઘટે નહીં. આપણી વાડીમાં આવી ગયા છીએ, એન્ટર થઈ ગયા છીએ. સરસ મજાની જવો પાંદડી. અને અઠવાડિયામાં છે ને આપણે પાંદડી હોંકારો દેહે કા. કામનું મહેનતનું ફળ મળવા માંડશે ફેમિલી. હાલો ત્યારે ફટાફટ છે ને અત્યારે તો શાકભાજી જ ઉતારવા માંડવી છે. અત્યારમાં ગરમાટો થાય છે. જમરૂખ તો કાંઈ ઘટે નહીં, બહુ ખાઈ ગયા છે જમરૂખ ને સીતાફળ ને બધું જવો. પપ્પા તોડે છે એટલે 1 પેક થઈ ગયા ને તો ખાવા માંડ્યા કા. તો આમાં બધા બહુ ખાઈ ગયા છે. હાલો એના ભાગનું ઈ ખાય કા. આપણે અહીં કઈ નિર્વાત આવવાના નથી તો જનાવર ખાય, પક્ષીઓ ખાય એ સારું બહુ વસ્તે.
અને આપણે આ- કઈ આજે એટલા જમરૂખ પાકી ગયા ને એની વાત જ નહીં કરવાની. વાત ન પૂછો, એટલા જમરૂખ પાકી ગયા. પણ અત્યારે આપણે સમય નથી, પછી હા પછી રીંગણા શાકભાજી ઉતારીને ઉતારી પછી તો આપણે તોડશું જમરૂખ. હાલો તૈયાર. બાકી ફેમિલી રીંગણીમાં એન્ટર થઈ ગયા છે ને રવિયા ઉતારવાનું કરી દીધું છે શરૂ. ઉછન પપ્પા ઉતારવા માંડે ને હું થોડોક વિડીયો લઈ લઉં, પછી હું એ ઉતારવા માંડું કા. હા હાલો પછી તમને બતાવશું આપણી રીંગણીનો નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ. જુઓ હા લઈ લઉં. હા મારી વળમાં તો રહેવા જ ન દઉં. ઉછન પપ્પા કે મારે આ વળ લેવી, હું કહું નહીં મારે આ લેવી. હાલો ફેમિલી રવિયા તો બહુ એક નંબર છે કા. આ તો મસ્ત મજા. અને રીંગણી આપણે છે ને આવી ગઈ કડે કડની માથે આવી ગઈ કા. રીંગણી પણ એક નંબર જવો. છે. અને જવો કેટલો ફાલ છે. તો જવો સવો સરસ મજાનો. અને આવી રીતે જો બહુ રોગ આવવા માંડ્યો છે. તો હાલો ફટાફટ હવે રવિયા ઉતારવા માંડીએ. અને અત્યારમાં ગરમાટો થાય છે, વરસાદ આવશે તો પાછા વિડીયોમાં લેશું થોડોક. અને ઉછન પપ્પા જુઓ જોઈ લો 4 રવિયા છે હો ને એક હારે. કાલે મેં વિડીયામાં બતાવ્યા હતા ફેમિલી, તો ઉછન પપ્પા જો તોડે છે 4 રવિયા એક જ હારે હો પાછા. ડાળી નમી ગઈ કા. સોશિયલ મીડિયા ને આપણે દેખાડી જવો. જવો આપણે રીંગણીને બી જવો એક રહી ગયું હજી જવો. ડાળખીમાં રહી ગયું એક. આ બધા એક હારે જ હતા. હાલો ફેમિલી હવે ફટાફટ ઉતારવા જ માંડીએ કા. ઉતારીને પછી બતાવશું કેટલા રવિયા ઉતાર્યા ઈ. કાલ જો આપણે ખાલી આ 2 વળુમાંથી જ ઉતાર્યા હતા. 2 વળુમાંથી 2 ઝબલા ભર્યા હતા કા. ફેમિલી ડોલ જો ફર્સ્ટ ક્લાસ ભરાવા આવી છે ને આપણે કહીએ એમ કે જો 3 રવિયા 4 રવિયા એમ જ છે ફેમિલી. અને રીંગણી ફાલે આપણે એક નંબર છે. આ ગ્રાફ્ટિંગ રીંગણી છે ને આપણે એને હેઠી બેહાડે એવું આપણે છે કા બી. અને ચાલો ફેમિલી એમાં છે ને બધી કહેવત છે એ બધી હવા કવામાંથી આપણે ગયા હતા ત્યારે કીધું હતું એ કે હવા કવામાંથી આધાર છે. બાકી છે ને રીંગણા તો આપણે ચોમાસામાંય પડતા. ઉછન પપ્પાએ ડોલ ભરી લીધી, હું અહીંયા રહી ત્યાં. જવો ફેમિલી એવું થાય આમાં વિડીયા ઉતારવામાં. શું છે કે ઉછન પપ્પા તો આગળ જઈને ડોલ ભરી લઈને આપણે એટલી અધૂરી છે. જવો એટલો ડિફરન્સ રહે કા. જવો હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડું. હું તે નકર વાહે રહી જઈશ. ફેમિલી હવે આપણે બતાવી દઈએ આપણી વાડીનું કેવી રીતનું શાકભાજી છે એ.
હાલો ફેમિલી, આવી રીતનું આપણું ગાડીનું શાકભાજી હતું ને ઉત્સન પપ્પા જો જમરૂખ ખાવા માંડ્યા છે. આજ મારો વારો આવ્યો છે ફેમિલી જમરૂખ ખાવાનું. એનું કારણ છે કે એને આ શનિવાર છે એટલે એના હાથનું હું જમરૂખ ખાઈ નાખું. હા, મારા હાથના એ જમરૂખ ખાઈ નાખે. હાલો ફેમિલી, હવે છે ને ફટાફટ દૂધી ઉતારવાનું છે કા? હા, દૂધીને બધું ઉતારી લીધું, પોટકા બાંધી દીધા. જો અહીંયા મકોડા ઉભરાણા ને તે પણ વી ગયા હતા દૂધી બાંધવા. અને હવે સીતાફળને એવું ઉતારવાનું શરૂ કરી દીધું કા? મસ્તીના જવું પાકી ગયેલા છે સરસ મજાના. તો ઉતાર લઈ જમરૂખ ને બધું, એટલે કે ખાવા. પેલી સરસ મજાના જમરૂખ સીતાફળ ઉતારવા માંડ્યા કા? હા, જોઈ લ્યો એક નંબર છે. આ પાકી ગયેલા ઉતારીએ હો પણ. પાકી ગયેલા છોકરા હાટું ખાવા લેતા જાય અને નાખી ગયો ડોલમાં. ઉચ્ચન પપ્પા છે ખાવા માંડ્યા. જે ખાવું હા, ખાઈ જાઓ. અને આમાં બધા ખાઈ ગયા છે જનાવરા કા? ખોખા કરી નાખ્યા. અને થોડાક ભાગમાં રહી આપણે ખાઈ લઈએ. મજા આવી ગઈ ને? હાલો ફેમિલી, આવા છે ને આખું બારી નીકળ્યું હોય ને એ તોડી લઈએ આપણે. ફેમિલી જો એટલા લઈ લીધા છે કા સીતાફળ? તમારે ખાવું નથી પાકલ પાકલ? અત્યારે નહીં હવે. ચા છે મસ્ત પાકલ. નહીં ઘેરે ઘેરે નાના ફાટી ગયેલું. હાલો ત્યારે હવે સાઈ ઘરે. ચાલો આપણે બી આવ્યા છીએ હવે આ વાડીએ. બકાલું ઘરે મેકીને શાકભાજી મેકી આવીને અને હવે છે ને આપણે આ વાડીએ કઈ વાડીએ આવ્યા છે એ બતાવું. ફેમિલી, આપણે આવ્યા છીએ ટાવર વાળી વાડીએ. બેન આજ આવી છે. કેટલા દીથા ના આવી? અને બેન ને છે ને તાવ આવી ગયો કા બેન? એમાં એવું છે ફેમિલી, જો ગુંદી ગાંઠિયા ખાવા, પછી હું ખાવું બરફી ખાવી, લાડવા ખાવા. ચાલો ફેમિલી, આપણે છે ને 10:30 આવ્યા હતા કપાસિયા રોપાણ કરવા ડૂલ. પણ ડૂલ બહુ પડ્યા હતા ફેમિલી. કાલના વિડીયા હું કેથી ડૂલ નથી, પણ બહુ પડ્યા હતા. જુઓ બેન હજી રોપાણ કરે છે ને એટલો ગરમાટો થતો ને. તો જો વરસાદ અંધારો છે, ડુંગરા દેથી પવન એ બાજુનો છે ને. અત્યારે છે ને સમધારણ છે ઝાડ બધાય, એટલે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જુઓ કે વરસાદ આવે, અને વરસાદ આવે એટલે છે ને બધાય ઝાડ છે ને આનંદમાં આવી જાય. ઈંડાને છે ને અડીએ પછી છે ને એમાં ન આવે. જુઓ પછી ને આવેલી જ નથી, હગડે નથી કાંઈ. અને ઈંડાની છે ને ધૂળ સડી ગયેલી છે. માતાજીની દયાથી છે ને બસ આ સીવી નાખે તો સારું, નહીંતર છે ને બહુ બિચારાનું જદવાડ્યું. લે 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 જવો. ફેમિલી ઉછન પપ્પા છે ને લેવા આવી ગયા છે હેઠે. જવો ઊભા છે ફેમિલી. ઘરે બી આવ્યા છે ને વરસાદ જો બોલાવા માંડ્યો છે ધબધબાટી. ધબા સકી બોલાવા માંડ્યો આમ તો. જો ચાલો ફેમિલી, આજે પણ આપણા ગામમાં છે ને ધોધમાર વરસાદ, કાંઈ ઘટે નહીં. જોઈ લો પવન શેકી ન બતાતી ને થોડી આમ પાણી જોવો તમે. બહાટો બોલાવા માંડ્યો છે વરસાદ, કાંઈ ઘટે નહીં. આ બાજુથી પાછો છે ને એ ઓતરાદેથી આવ્યો. અને આજે પણ આપણે છે ને શનિવાર છે ને વરસાદ આવ્યો ને એટલે 8 દિવસ સુધી ન જાય ને. બેન જો મોટું તો ઓછા કાઢ નાખ્યા વરસાદે આજ આપણે. ફેમિલી, આજ છે શનિવાર અને મેં તમને સવારે કીધું એમ કે સવારમાં છે ને ઉકળાટ બહુ થતો હતો. આ વાડી આપણી છે ને ડૂબી ગયેલી છે ને, સારી થઈ ગઈ હતી પણ પાછું જો આજ એટલો વરસાદ આવ્યો ને તો પાછી ડૂબી ગઈ કા. અને ઉપર છે ને આપણે ઝાર વાવેલી છે, જો ઓળિયા બતાવી ગયા. અને ચોમાસામાં છે ને ભરાઈ ગઈ છે. આપણે આ ત્રીજો વરસાદ આવ્યો. અને વરસાદ છે ને આપણે આ ચોમાસામાં આમાંથી કાંઈ લઈ જ નહીં. આપણે દિવાળી પછીના વિડીયા છે ને એમાં ફેમિલી છે ને આમાં મસ્ત મજાનું બધું વાવેતર કરેલું હોય ને મસ્ત મજાનું બધું આપણે નીકળ લઈએ છીએ. અત્યારે કાંઈ ન લઈ ગઈએ. અત્યારે તો છે ને નિરાળ કરી લઈએ તે ડૂબી જાય. અને આ છે ને ઉકળાટ છે, તો છે ને ખાલી એટલો ન ઉડ્યો.
આ તો અમે પુરાણ કરેલું છે જો આ બધું એની માથે હું ઊભી નકર અહીંયા ઠેઠ પાણી આવતું જો અહીંયા લગીને અહીંયા નહીતર આમાં છે ને ગોઠણ ગોઠણ પાણી છે બહુ એટલે બહુ પાણી છે આ બુડબુડિયા નીકળે ને એમાંથી છે ને દેડકા નીકળે એવું છે ત્યારે છે ને મહુવા બાજુ વહી ગયો છે વરસાદ જેવો જોરદાર આ બધો અંધાર છે ને અહીંયા જ વરસતો થયો અને આ કેરા છે ને આપણે પાળા નહોતા બતાતા આખી વાડીમાં જુઓ ઠેઠું ઠેઠુંથી પાળા નહોતા બતાતા હમથાળ ભર્યું થયું અત્યારે હું કહું છે ને વાતાવરણ વરસાદ વયો જાય ને પછી વિડીયો લેવા જાવ ફેમિલી ચાલો ફેમિલી આમ જુઓ વાદળ કેટલું નીચે આવી ગયું છે પવન સખીને પાખડા કેવી રીતના બતાય જુઓ નીચે આવે ને ત્યારે બતાય છે એટલું વાદળ નીચે આવી ગયું જુઓ એટલો જોરદાર અંધાર્યો છે વરસાદ આ છે ને ઠેઠ આપણે પાદરગઢમાં છે પવન સખી પણ આપણે ફળિયામાંથી બતાય છે જુઓ હા ઉપલું પાંખડું નથી બતાતું એટલે વાદળ એવા નીચે આવી ગયું વાદળ અને પાછો જો અંધારો છે જોરદાર જુઓ